નમસ્કાર, આંસલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે એક ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી શેર કરવા જઈ રહી છું। આપણે ઢોકળા બનાવવા હોય ત્યારે આપણે તેની પૂર્વ તૈયારી કરવી પડતી હોય છે। આગલા દિવસે દાળ ચોખા પલાળીને બીજે દિવસે ખીરું તૈયાર કરો, એમાં આથો લાવો, અને એ બધું ના કરવું હોય તો આપણે માર્કેટમાં તૈયાર ખીરું લેવા જવું પડે છે। પણ આજે અહીં આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। તો આથો લાવ્યા વગર પણ આ ઢોકળા એકદમ સોફ્ટ અને ખૂબ જ જાળીદાર બને છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। અહીં આપણે 2 થાળી ઢોકળા બને એટલું ખીરું તૈયાર કરીશું। અહીં મેં 1 કપ જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે। જેટલું બેસન લીધું છે એના જેટલો જ અહીં 1 કપ જેટલો આમાં આપણે સોજી પણ મિક્સ કરીશું। ઢોકળાનો લોટ કે પછી એનું ખીરું બનાવીએ તો એ થોડું કરકરા ટેક્સચરવાળું હોય છે। આ બંનેને આપણે બરોબર મિક્સ કરી દઈશું એટલે આપણને ઢોકળા માટેનો પરફેક્ટ લોટ મળી જશે। આપણે 2 કપ જેટલો લોટ લીધો છે તો એનાથી અડધું એટલે કે 1 કપ જેટલું આમાં આપણે ફ્રેશ દહીં મિક્સ કરી દઈશું। દહીંની બદલે અહીં તમે છાશ મિક્સ કરીને પણ ખીરું બનાવી શકો છો। અમૂલની કે કોઈ પણ બ્રાન્ડની જે તૈયાર છાશ મળે છે એમાં બિલકુલ પાણી નાખ્યા વગર તમે આમાં 2 કપ જેટલી છાશ મિક્સ કરી દેશો તો પણ ચાલશે। આપણે 2 કપ જેટલો લોટ લીધો છે એમાં 1 કપ જેટલું દહીં મિક્સ કર્યું અને હું અહીં બીજું 1 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું। દહીંની બદલે છાશ મિક્સ કરો તો જેટલો લોટ લીધો હોય એટલી જ તમારે છાશ લઈ લેવાની। હવે આમાં આપણે જે સોજી મિક્સ કર્યો એ બરોબર પલળે, સોફ્ટ થાય અને ફૂલે એટલા માટે આ ખીરાને આપણે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપીશું। હવે જો તમારી પાસે અડધી કલાક જેટલો સમય પણ ના હોય અને થોડું જલ્દી કરવું હોય તો ખીરું તૈયાર કરો, એમાં તમે જે પાણી મિક્સ કરો એને થોડું ગરમ કરીને મિક્સ કરો તો અડધી કલાકની બદલે 15 મિનિટની અંદર સોજી પલળીને સોફ્ટ બની જશે। અહીં મેં ખીરાને અડધી કલાક માટે રેસ્ટ આપ્યો હતો। આપણે જોઈ રહ્યા છે કે સોજી બરોબર પલળીને ફૂલી ગઈ છે અને હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેં અહીં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। પીળા બનાવવા હોય તો અડધી ચમચી જેટલી હળદર અને સાથે 1 ચમચી જેટલો અજમો મિક્સ કરી દઉં છું। અને અહીં મેં 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે। આની સાથે જો તમે લસણ ખાતા હો તો થોડું લસણ લઈને પણ મિક્સ કરી શકો છો। અહીં તમે હળદર સ્કીપ કરીને સફેદ ઢોકળા પણ બનાવી શકો છો। અને ઢોકળાને ફ્લેવર આપવા માટે અહીં મેં થોડીક મેથી લીધી છે, તાજી મેથી, એને આ રીતે બારીક કાપીને આપણે તેમાં મિક્સ કરી દઈશું। મેથીની બદલે અહીં જો તમને પસંદ હોય તો થોડી પાલક પણ બારીક કાપીને મિક્સ કરી શકો છો। અને બિલકુલ મેથી નાખ્યા વગરના પ્લેન ઢોકળા બનાવી લેશો તો પણ એ સારા જ બનશે। હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું પાણી આ રીતે બરોબર ઉકળે એ પછી જ ખીરાની અંદર આપણે ઈનો મિક્સ કરીશું। અહીં મેં 1 ચમચી જેટલો ઈનો લીધો છે અને હું અહીં એની પર 2 ટેબલસ્પૂન જેટલું પાણી રેડી દઉં છું। આ રીતે થોડું પાણી મિક્સ કરવાથી ઈનો છે એકદમ એક્ટિવેટ થઈ જશે અને એનાથી ખીરું પણ થોડું પાતળું બની જશે। એ પછી એક જ ડાયરેક્શનમાં થોડીક વાર માટે હલાવી લઈશું એટલે આપણું ખીરું એકદમ ફૂલી જશે। અને આપણે જોઈ રહ્યા છીએ કે એમાં થોડી જાળી પણ પડવા લાગી છે। એનાથી ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે। તો ઢોકળાની પ્લેટને મેં તેલથી બરોબર ગ્રીસ કરી લીધી છે ને હવે આપણે તેમાં ખીરું પાથરી દઈશું। તો ઢોકળા તમારે જેટલા જાડા કે પાતળા બનાવવા હોય એ પ્રમાણે તમે અહીં ખીરું લઈ શકો છો। હું આટલા ખીરામાંથી 2 પ્લેટ જેટલા ઢોકળા તૈયાર કરીશ। હવે આની ઉપર હું થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઉં છું। એનાથી ઢોકળાનો ટેસ્ટ અને લુક એ બંને ખૂબ જ સરસ બનશે। હવે આને આપણે સ્ટીમરમાં સેટ કરી દઈએ અને ઢાંકીને આને આપણે 15 મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈશું। અને ગેસની ફ્લેમને અહીં આપણે એકદમ હાઈ જ રાખવાની છે। તો અહીં મેં હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કૂક થવા દીધા છે। હવે ઢોકળા બરોબર ચડ્યા છે કે નહીં એને આ રીતે આપણે છરીની મદદથી ચેક કરીશું। જો ઢોકળા અંદરથી સહેજ પણ કાચા હશે તો છરીમાં ચોંટી જશે તો એને તમારે 2 થી 3 મિનિટ માટે વધારે કૂક થવા દેવાના। અહીં આપણી નાઈફ એકદમ ક્લીન છે, મતલબ ઢોકળા સરસ ચડી ગયા છે। તો બીજી પ્લેટ પણ હું અહીં સ્ટીમ કૂક કરવા માટે મૂકી દઉં છું। થાળીને બહાર કાઢ્યા પછી એકદમ ગરમ ગરમ હશે, અંદર વરાળ ભરાયેલી હશે ને તમે જો ઢોકળાને કટ કરશો ને તો એનાથી ઢોકળાનો શેપ નહીં જળવાય।
એટલે ઢોકળાની થાળીમાંથી થોડી વરાળ નીકળી જાય અને સહેજ ઠંડી થઈ જાય પછી જ આપણે તેને કટ કરીશું. તો આ રીતે એકદમ સ્ક્વેર પીસ તૈયાર થશે અને ધારી પરથી ઢોકળા બિલકુલ તૂટશે પણ નહીં. એકદમ ઓછું ખીરું નાખીને પાતળા ઢોકળા બનાવશો ને તો એ બરોબર ફૂલશે નહીં, પણ આ રીતે થોડાક જાડા બનાવી લેજો તો એનાથી ઢોકળા એકદમ ફૂલશે અને ખૂબ જ સરસ એમાં જાળી પણ પડે છે. હું તમને બતાવી દઉં કે આપણા ઢોકળા કેટલા સરસ બન્યા છે. તો અહીં આપણી ઢોકળાની બીજી પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે, એને પણ આપણે બહાર કાઢી લઈએ. તો એ બીજી પ્લેટના ઢોકળા પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ સરસ ફૂલ્યા છે. તો આ ગરમા ગરમ ઢોકળાને તમે બે રીતે સર્વ કરી શકો છો. એક તો એને તમે કાચા સિંગતેલ સાથે સર્વ કરો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે, અને એની પર વઘાર તૈયાર કરીને પાથરશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ બરોબર ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ અને તલ નાખી એ બંનેને આપણે બરોબર ફૂટવા દઈશું. એ પછી ગેસને બંધ કરી દઈએ. પછી થોડો મીઠો લીમડો અને ઊભા કાપેલા 2 થી 3 મરચાં નાખીશું. તો અહીં આપણો વઘાર હવે તૈયાર થઈ ગયો છે અને આપણે એ ઢોકળાની ઉપર પાથરી દઈશું. આ ઢોકળા હજી ગરમ ગરમ છે, પણ જો ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા હોય તો આ કાપેલા ઢોકળાને તમે આ રીતે વઘાર કરી અને તાંસળામાં નાખીને ફરી પણ ગરમ કરી શકો છો. તો એ રીતે પણ તમે ઢોકળા વઘારી શકો છો. હવે ઉપર થોડું કોપરાનું છીણ અને કોથમીર એ બંને ગાર્નિશ કરીને ઢોકળાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું.